હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા. સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. સવાલ નંબર 1, પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવતી હતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુનકોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાં બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો એટલે કે કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે, જે આપણે ગરબો તરીકે ઓળખીએ છીએ, જે જોવા મળે છે. સવાલ નંબર 2, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, તેની સ્પષ્ટતા સ્પષ્ટ કરો. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા હતા, એટલે કે એનું પ્રોસેસ કરવામાં આવતી હતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોશ, મશકો, પખાલી, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા હતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબૂક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. સવાલ નંબર 3, સંગીત રત્નાકરનો પરિચય આપો. સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. ત્યારબાદ સવાલ નંબર 4, કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયા. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. પોતાના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખ આકૃતિને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ સ્થાપિત કલામંડળના કથકલી, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવા રમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સવાલ નંબર 1, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે. ભારતમાં 1 ભરતનાટ્યમ, 2 કુચીપુડી, 3 કથકલી, 4 કથક, 5 મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે. 1 ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે. ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ વૈજયંતીમાલા, હેમા માલિની વગેરે મુખ્ય છે. 2 કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષ બંને આ નૃત્ય કરે છે. કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે. 3 કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. કેરળના કવિ વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે. 4 કથક કથક નામમાં કથા રહેલી છે. કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્ય કલાને જીવંત રાખી છે. 5 મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધે છે. 2 ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9મી સુધી, ક્યાંક 5મ સુદ, 10મ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. નવરાત્રિ એ આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરબી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાલી, 2 તાલી કે 3 તાલી અને ચપટી સાથે હાથના હિલોલ સાથે ગરબા ગાતા હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. સવાલ નંબર 3, ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. તેમાં જવાબમાં લખી શકીએ, ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની
વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા હતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરજ, નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા હતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, હાથ પંખા, બળદ માટેના મોડિયા, શિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરા સ્થાને છે. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. સવાલ નંબર 4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો. ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્યો કરે છે. તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે જેવા વાજિંત્રો સાથે થતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આદિવાસી નૃત્યનું એક ચિત્ર આપેલું છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે. ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તેના જવાબમાં લખીશું પંડિત સારનદેવ સંગીત રત્નાકર ગ્રંથના અને પંડિત અહોબલ સંગીત પારિજાત ગ્રંથના રચયિતા છે. સવાલ નંબર 2. કાતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? કાતણ કળામાં રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા અને તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબી દોરી તૈયાર કરવામાં આવે છે. સવાલ નંબર 3. લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. સવાલ નંબર 4. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. સવાલ નંબર 5. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતા દ્વારા વિષયવસ્તુને સમજાવે છે તે કલા ભવાઈ છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાહિત ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટેભાગે પડદા પર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળવાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં કલ્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સવાલ નંબર 1. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? જવાબ માટે 4 ઓપ્શન છે. A. ઉરુભંગ, 2. કર્ણભાર, 3. મેઘદૂતમ અને 4. દૂતવાક્યમ. સાચો જવાબ થશે C. મેઘદૂતમ, જે કાલિદાસની કૃતિ છે. 2. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? A. મણિપુરી, B. કુચીપુડી, C. કથકલી અને D. ભરતનાટ્યમ. સાચો જવાબ થશે D. ભરતનાટ્યમ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે. સવાલ નંબર 3. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? A. ઋગ્વેદ, B. સામવેદ, C. યજુર્વેદ અને D. અથર્વવેદ. જવાબ થશે B. સામવેદ. 4. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું? A. તાનસેન, B. તુલસીદાસ, C. કબીર અને D. અમીર ખુશરો. જવાબ થશે D. અમીર ખુશરો જાણીતા હતા. 5. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? A. આદિવાસીઓનું નૃત્ય, B. ભરવાડોનું નૃત્ય, C. કોળીઓનું નૃત્ય અને D. પઢારોનું નૃત્ય. જવાબ થશે A. આદિવાસીઓનું નૃત્ય છે. 6. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? A. રાજસ્થાન, B. અંદામાન, C. આફ્રિકા અને D. થાઈલેન્ડ. જવાબ થશે C. આફ્રિકાના વતની હતા. 7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? A. 21મી જૂને, B. 1 મે, C. 21 એપ્રિલ અને D. 5મી સપ્ટેમ્બર. સાચો જવાબ થશે A. 21મી જૂનના દિવસે ઉજવવામાં આવે છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.